હું 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલું છું અને 2 કલાકમાં ગંતવ્ય સ્થાને પહોંચું છું. એટલે કે હું 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જવાનું છે અને કોઈ એક સ્થાને પહોંચું છું. જો હું મારી સ્પીડ ઝડપને 2 કિલોમીટર પ્રતિ કલાક વધારું તો હું મારા ગંતવ્ય સ્થાને એટલે જ્યાં પહોંચવાનું છે ત્યાં કેટલો વહેલો પહોંચી. જો પહેલાં ઓછી ઝડપ અને પછી ઝડપ વધારવામાં આવે તો કોઈ પણ સ્થળે આપણે થોડા વહેલા પહોંચી જઈશું. એ સમય આપણે મેળવવાનો છે કેટલા વહેલા પહોંચ્યું. તો પહેલાં તો આપણને પહેલાં ટાઈમ મળવો જોઈએ. તો અંતરનું ઝડપનું આપણું સૂત્ર શું છે? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અહીંયા આપણને ઝડપ આપેલી છે અને સમય આપેલો છે. તેના ઉપરથી આપણને અંતર મળી જશે. તો અંતર બરાબર શું થઈ જશે? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપણને કેટલી આપેલી છે? 10 કિલોમીટર પ્રતિ કલાક એટલે 10 ગુણ્યા સમય કેટલો આપેલો છે? 2. 10 દુ 20. 20 કિલોમીટર આપણું અહીંયા અંતર મળશે. તો આ 20 કિલોમીટરનું અંતર હવે કેટલા સમયમાં કાપવાનું છે? પહેલાં ઝડપ કેટલી હતી? 10 કિલોમીટર પ્રતિ કલાકની. એમાં 2 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવે છે. તો કેટલી થઈ જશે? 10 ને 2 12 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે આપણે શું મેળવવાનું છે? બીજો સમય મળી જશે. શું મળશે? સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર આપણને કેટલું આપેલું છે કે 20 કિલોમીટર મળી ગયું અને નવી ઝડપ આપણને કેટલી મળી? 10 ને 2 12 કિલોમીટર પ્રતિ કલાક. હવે કિલોમીટર પ્રતિ કલાકમાં આપણે મેળવવા જઈશું તો અહીંયા આપણે છેદ ઉડાવવામાં સરખું આવશે નહીં. તો કલાકને આપણે શેમાં ફેરવી વાળીશું? મિનિટમાં. તો મિનિટમાં ફેરવવા માટે આપણે શું કરવું પડશે? સમયને કેટલા વડે ગુણવો પડશે? 60 વડે. તો આને આપણે શું કરીશું? ગુણ્યા 60. 12 પંચા 60, 20 પંચા 100. તો હવે કેટલો સમય લાગે છે? 100 મિનિટ. પહેલાં કેટલો લાગતો હતો? 2 કલાક. એટલે 2 કલાક એટલે કેટલું થશે? 120 મિનિટ. તો પહેલાં 120 મિનિટનો સમય લાગતો હતો. હવે કેટલો લાગે છે? 100 મિનિટ. એટલે કે પહેલાં 2 કલાક લાગતી હતી, હવે 1 કલાક અને 40 મિનિટ લાગે છે. તો કેટલો સમય ઓછો લાગ્યો? તો કે 20 મિનિટનો સમય ઓછો લાગશે. તો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર એ 20 મિનિટ.